पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम। प्रातः स्मरणीय पूज्य निर्लिप्तानंद जी, श्रद्धेय स्वामी त्याग वैराग्यानंद जी, ब्रह्मभूतानंद जी, हरिब्रह्मेंद्रानंद जी, स्वामिनी स्वप्रकाशानंद जी, सद्विद्यानंद जी, सर्वे संतों ने અને સૌને ઓમ નમો નારાયણ। સાધના, સાધ્ય અને સાધક અને સિદ્ધ આ ચાર શબ્દો છે। બધા શબ્દોનું સંસ્કૃત ભાષામાં કહીએ ક્રિયાપદ એક જ વસ્તુ છે, સાધ ક્રિયાપદ છે। જે મેળવવાનું હોય, જેને આપણે પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ એને સાધ્ય કહેવાય છે। જે મેળવવા માંગતો હોય અથવા માંગતી હોય એને સાધક કહે છે, અને જેના દ્વારા એ સિદ્ધ થાય છે એને સાધના કહેવાય છે। અને જેણે સાધ્ય સિદ્ધ કર્યું હોય, પ્રાપ્ત કર્યું હોય એને સિદ્ધ કહેવાય છે। હવે આમ જોઈએ તો આપણા બધાના જીવનમાં દરેકના સાધ્ય જુદા છે અને રોજ બદલાય છે। આજ સવારનું સાધ્ય હતું તમારું બધાનું અહીં આવવાનું, અને હમણાં થોડી વારમાં સાધ્ય થશે જમવાનાનું। જો વધારે મોડું થશે તો એ સાધ્ય પ્રબળ થશે। નાનપણમાં સાધ્ય જુદું હતું, થોડા મોટા થયા સાધ્ય જુદું હતું, યુવાનીમાં જુદું હતું, અત્યારે જુદું છે। નિરંતર માણસના સાધ્ય બદલાયા કરે છે। એના ઘણા બધા પરિબળો છે કેમ બદલાય છે, પણ નિરંતર બદલાય છે હકીકત છે। સંસ્કૃતિ, દેશ, ધર્મ, સમાજ, માતા પિતા, મિત્ર અને હવે તો મીડિયા એક નવું ઉમેરાયું છે જે આપણા સાધ્યને અસર કરે છે। આપણા ઋષિઓએ, આપણા વેદે બહુ સ્પષ્ટ ઘણા બધા દર્શનો આપ્યા છે, બહુ સ્પષ્ટ વાત કરી છે। એમાંની એક સ્પષ્ટ વસ્તુ જે કહી છે, માણસના મૂળભૂત સાધ્ય કેટલા? પશુના સાધ્ય તો એક જ છે કે પોતાનું અસ્તિત્વ ટકાવવું, એ જ એનું સાધ્ય છે। અસ્તિત્વ ટકાવવા માટે એને ખોરાક
અને સલામતીની જરૂર છે. એ મળી જાય એટલે એને કંઈ જોઈતું નથી, એને બીજું કોઈ સાધ્ય જ નથી. મને હજુ યાદ છે, પ્રેમપુરી છે મુંબઈમાં, ટ્રસ્ટ છે જ્યાં નિયમિત સ્વાધ્યાય ચાલે છે. હું પણ ત્યાં ટ્રસ્ટી છું. પ્રેમપુરી આશ્રમમાં 2008-9માં મારા પ્રવચન હતા. એક ભાઈ એના પિતાજીની સ્મૃતિમાં 3 દિવસ જીવન મૃત્યુ પર પ્રવચન હતા. હું બપોરની ફ્લાઇટમાં ગયો, એ મને એરપોર્ટ લેવા આવ્યા, ઘરે લઈ ગયા. 5 બેડરૂમનો ચોપાટી પર એર કન્ડિશન સેન્ટ્રલી એનો ફ્લેટ, મને સેપરેટ રૂમ આપ્યો અને અમે ફ્રેશ થઈને સીધા લેક્ચરમાં ગયા. સાંજે ભાઈએ ડિનર લીધું મારી સાથે, રાત્રે છૂટા પડ્યા. સવારે મેં જોયું કે નાસ્તા વખતે હાજર નહોતા. મેં કહું ક્યાં ગયા? તો કે એમને ઓફિસમાં મીટિંગ છે. ઘરવાળી શ્રીમતી મારી પાસે હતા, એમણે મને નાસ્તો કરાયો અને તૈયાર થઈને કહે છે, સ્વામીજી હું પણ વર્કિંગ લેડી છું, કંપનીમાં ડાયરેક્ટર છું, મારે નીકળવું પડશે. મેં કહું સારું નીકળો. તો કે આ કુક છે, આ તમારા માટે 24 કલાક નોકર છે, આ ગાડી છે અને આ નંબર છે, કંઈ પણ જરૂર હોય તો ફોન કરજો. મેં કહું સારું. ઘરમાં પાછો એક ટોમી હતો, તમે સમજી ગયા હશો. એક વિચિત્રતા એ છે કે આજકાલ લોકો કૂતરા પાળે છે પણ નામ અંગ્રેજીમાં જ રાખે છે. કોઈ દાડો કૂતરાનું નામ રમલો સાંભળ્યું તમે? કાનતુડી સાંભળ્યું? જેકી ને સ્વીટી ને શેફર્ડ ને એવા બધા નામ આપે. મને ઘણીવાર વિચાર આવે કે અંગ્રેજીમાં જ કેમ નામ પાડતા હશે. એમાં પાછા માજી એના ઘરડા હોય. સૌરાષ્ટ્રમાં તો પેલા કાઠિયાવાડના ખેતરમાં રહેલા હોય, એને નામ બોલતાય ના આવડતો, ટોમી એમ બોલે અને અંગ્રેજીમાં જ વાત કરે. માજીએ નો ગો એટલે પણ એમ કે ને બેહી જા. પછી મને આ તો મારો વિચારધારા ખોટી હશે પણ આ તો મને થયું કે કૂતરો અંગ્રેજી જ સમજતો હશે. ગયા જન્મમાં એવા કર્મો કર્યા ને એ જ લોકો કૂતરા થયા. આખી દુનિયાને ચૂસનારા અંગ્રેજો આ જન્મમાં શું થાય? કૂતરો હતો, બેન જતા રહ્યા, નોકર વોકર બધું હતું. મને એ લોકોએ જમાડી લીધું, બપોરે ચા પાઈ લીધી અને સાંજે બેનનો ફોન આવ્યો કે પેલો ડ્રાઈવરને લઈને તમે પ્રેમપુરી આવી જાઓ, મારે મોડું થશે. ત્રીજે દિવસે સેમ સ્ટોરી. પેલા ભાઈના દર્શન જ ના થયા મને તો સવારથી રાત સુધી. મને વિચાર આવ્યો અને જે પેલો ટોમી હતો એ સવારે ઉઠીને પૂંછડી પટપટાવે. અને આ તમે જોજો કે પાળેલા કૂતરા હંમેશા શેઠના માસ્ટર બેડરૂમમાં જ સૂવે. એ શેઠને પૂંછડી પટપટાવે, જાય એટલે પટપટાવે ને આખો દિવસ ત્યાં પડ્યો હોય. ટાઈમ થાય નોકર એને ખાવાનું આપી દે, એને બહાર લઈ જાય અને પેલો પડ્યો હોય. મને જતી વખતે વિચાર આવ્યો કે આ બેમાં માણસ કોણ છે ને કૂતરો કોણ છે? પેલો હડકાયા કૂતરાની જેમ ટેલિફોન પર ને હાઈ બિઝનેસ 3 મર્સિડીઝ ગાડી, નોકર ચાકર બધું, પણ એને બેસવાનો ટાઈમ નથી. આખો 5 બેડરૂમનો હાઉસ ચોપાટી પર કોઈ એન્જોય કરતું હોય તો કૂતરો. એણે કેટલો ખર્ચો કર્યો છે. આખો સ્ટાફ હતો એ પણ કૂતરા માટે. પ્રાણીઓને કોઈ સાધ્ય જ નથી. ખાવાનું મળી ગયું, સિક્યોરિટી મળી ગઈ, એની બાયોલોજિકલ અર્જીસ સિઝન પ્રમાણે પૂરી થઈ ગઈ, એને કંઈ જોતું જ નથી. માણસને અનેક સાધ્યો છે અને એ સાધ્યોને આપણા વેદે 4 વિભાગમાં વહેંચ્યા છે, જે તમે જાણો છો, જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ.
પુરુષૈઃ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થઃ. એક બીજી વસ્તુ કહી દઉં કે શાસ્ત્રમાં પુરુષ શબ્દ સામાન્યતયા ઈશ્વરવાચી છે અને ઈશ્વરનું કોઈ લિંગ નથી. અને જ્યારે પણ શાસ્ત્રમાં પુરુષ શબ્દ છે તો લિંગવાચી નથી, એ આત્મા માટે છે. એટલે એમાં સ્ત્રી પણ આવી જાય. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ જે તમે જાણો છો. અર્થ અને કામ એ સાહજિક પુરુષાર્થ છે. જન્મથી જ દરેક જણ ઈચ્છે છે. અર્થ શબ્દનો અર્થ માત્ર પૈસા નથી. અર્થ એટલે સલામતી, સિક્યોરિટી. અને કામ શબ્દનો અર્થ એટલે બાહ્ય જગતમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા. આમ તો સાદી ભાષામાં કહીએ ને, માયા શબ્દની તો ઘણી બધી વ્યાખ્યાઓ છે. બહુ સરસ વિવેક ચૂડામણીમાં છે. સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનો ભિન્નાપ વગેરે બહુ બધા. પણ એક સાદી ભાષામાં કહીએ ને, જે નથી એ જોવું એનું નામ માયા. એનો પારિભાષિક શબ્દ છે અધ્યાસ. અતસ્મિન તદ્બુદ્ધિ. અને અજ્ઞાનનું પણ એ જ અર્થ છે, સહજ અજ્ઞાન છે. સહજતા શું છે? તમે એક વસ્તુ કદાચ નોટ નહીં કરી હોય, દુનિયાની કોઈ બી માં, કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ સંપ્રદાય હશે, કોઈ પણ રાષ્ટ્ર હશે, કોઈ પણ સંસ્કૃતિ હશે, કોઈ માં એના છોકરાને કે છોકરીને એવું નથી કહેતી બેટા રમકડામાં સુખ મળશે, બેટા ખાવામાં સુખ મળશે. છોકરું નાનપણથી જ બહાર જ જુએ છે. જે અમરાજા ઉપનિષદમાં કહે છે, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. બાહ્ય જગતમાં જ સુખ શોધવું સાહજિક રીતે, વગર શિક્ષાએ. આ જ માયા છે, આ જ અજ્ઞાન છે. અને ન હોવા છતાંય ન ઓળખવું. કેટલા અનુભવ થાય તો એ ન સમજવું કે મને સુખ નથી મળતું. એ જ માયા છે. જે ભગવાન ગીતામાં કહે છે ને, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખદાયિનઃ સુખ દુઃખદાયિનઃ આગમા પાયિના અનિત્યાઃ તામ તિતિક્ષસ્વ ભારત. વિષયમાં સુખ અને દુઃખ બંને છે. ને આગળ શું કહે છે? 5મા અધ્યાયમાં કહે છે કે વિષય સુખ દુઃખની યોની છે. એ સમજાય જ નહીં આખી જિંદગી. પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ સરસ કહેતા હતા કે આ ઇંગ્લિશ કહેવત છે, એક્સપિરિયન્સ મેક્સ ધ પર્સન વાઇઝર. એવું નથી. Experience can make you wiser if you learn from the experience. If you don't learn, you remain the same fool. There are so many people કે સુધરતા જ નથી. અનુભવ મળે તોય, દુઃખી થાય તોય ના સુધરે. આજીવન વિષયોની પાછળ ગયા પછી પણ સમજણ ન પડે. કશ્ચિત ધીર પ્રત્યેક આત્માન મૈક્ષત, અથવા તો પેલી મૈત્રીની જેમ, યેનાહમ અમૃતા નશ્યામ તેનાહમ કિમ કુર્યામ. એ સમજણ ન પડે એનું નામ માયા છે. અર્થ અને કામનો પુરુષાર્થ સાહજિક છે, પશુઓમાંય સાહજિક છે. જે આપણે સુભાષિત સાંભળી હશે, આહાર નિદ્રા ભય મૈથુન, એ સામાન્ય છે. બીજા જે 2 પુરુષાર્થ છે એ સાહજિક નથી, આપણે પ્રયત્નપૂર્વક કેળવવા પડે. જેને આપણે કહીએ છીએ ધર્મ અને મોક્ષ. આપણા સનાતન હિન્દુ ધર્મની
સનાતન વૈદિક ધર્મની મહાનતાઓમાંની શ્રેષ્ઠ મહાનતા એ છે કે એમણે માનવ માત્રનું શું સાધ્ય છે બહુ સ્પષ્ટ વાત કરે છે. પ્રાણી માત્ર શું જોઈએ છે એની સ્પષ્ટ વાત કરે છે. શું કહ્યું છે? દરેકના મનમાં આપણે ભલે અર્થ અને કામની પાછળ દોડીએ સાહજિક રીતે, પણ આખરે જોઈએ છે શું એની સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઇતિહાસનું આ દ્રષ્ટાંત તમને ખબર હશે. અમેરિકાની શોધ કોણે કરી? કોલંબસ. કોલંબસ પોર્ચુગલથી નીકળ્યો હતો. એ લોકોના ધર્મમાં એવું માનવું છે કે બધાને આપણા ધર્મમાં લાવીશું ત્યારે ફરીથી જીસસ ક્રાઇસ્ટ આવશે. રાજાની આજ્ઞા લઈને, સહાય લઈને ભારત આવવા નીકળ્યો હતો, જેને ઇન્ડિયા કહ્યું. તમને બધાને આ દાખલો ખબર છે. પહોંચ્યો ક્યાં? ક્યાં પહોંચ્યો એ બોલો બોલો? અમેરિકા. અમેરિકાના લોકો ઠંડીને લીધે ખૂબ ગોરા છે અને એ દિવસે તડકો હશે એવું હું માનું છું, કારણ કે તડકામાં જ ગોરી ચામડી લાલ થાય. એટલે એણે ત્યાંના નેટિવ લોકોને નામ આપી શું કહ્યું? રેડ ઇન્ડિયન. ત્યાં પણ આજે દિલ્હી છે, ગામનું નામ છે. કોલંબસ નહીં, આ માનવ માત્ર કોલંબસ છે. શું જોઈએ છે ખબર જ નથી. જીવનનું અંતિમ ધ્યેય, મૂળભૂત સાધ્ય એની સ્પષ્ટતા જ નથી. એટલે એમ રાજા કહે છે કશ્ચિત ધીર પ્રત્યગાત્માન મૈક્ષિત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. કોઈક ધીર પુરુષ, કોણ જાણે કેમ ઉપનિષદમાં અને ગીતાજીમાં ધીર શબ્દનો ઉપયોગ બહુ વાર છે. એની વ્યાખ્યા પછી કરશું. કોઈ કેવો છે નસીબ ધીર પુરુષ? શંકરાચાર્યજી એના ભાષ્યમાં લખે છે નદ્યાહ પ્રતિસ્રોતનમ ઇવ. નદી કોઈ પણ પર્વતમાંથી નીકળે તો નીચે સમુદ્રને મળે, પણ જે નદી સમુદ્ર તરફ જતા જતા ઊંધી થાય, પોતાના મૂળ તરફ વળે, એને તીર્થ સ્થાન કહે છે. જ્યાં સંગમો એ તીર્થ છે. જ્યાં મહાપુરુષે તપ કર્યું એ પણ તીર્થ છે. શંકરાચાર્યજી કહે છે તીર્થ ઇવ. આ માણસ મૂળ પોતાની જાતને જાણવા માટે એ અભિમુખ થાય કે એનો ઉપનિષદના ભાષ્યમાં શંકરાચાર્યજી કહે છે જન્મો જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય, અને બીજા જન્મો જન્માંતરના અનેક પુણ્ય ભેગા થયા હોય ત્યારે મોક્ષેચ્છા ઉત્પન્ન થાય. ગીતામાં પણ એ જ છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ મામ યતતિ સિદ્ધે યતતામ અપી સિદ્ધાનામ. એને ભગવાને સિદ્ધ કહી દીધો. કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. મોક્ષને પ્રાપ્ત કરે તો અનેક દુર્લભ છે. અનેક જન્મ સંસ્કૃતતા. એ ઈચ્છા ઊભી થવી, એમાંથી અર્થ છે કોલંબસપણામાંથી છૂટવું. બધાને શું જોઈએ છે? અણુ માત્રમ દુઃખમ મે મા ભૂત નિરતિશયમ સુખમ મે ભૂત. આટલું પણ દુઃખ મારે જોઈતું નથી અને પૂર્ણ નિરતિશય સુખ મારે જોઈએ છે. નિરતિશય એટલે શું? પરમ સુખ. સર્વ દેશેષુ સર્વ કાલેષુ સર્વાસુ અવસ્થાસુ. સર્વ દેશ કાળ અને અવસ્થામાં પરમ સુખ પ્રાપ્ત કરવું છે. એ નામ પરમ, જેનાથી કંઈ વધુ નથી. પૂર્ણ સુખ જોઈએ છે અને એની શોધમાં અર્થ અને કામની પાછળ માણસ દોડે છે. આ મૂળભૂત આપણી સમસ્યા છે
એ વેદ માત્ર વેદ અને વેદ સ્પષ્ટ કહે છે. બધા ધર્મો આમ તો એવી જ વાત કરે છે. બીજા ધર્મો એમ કે યુ વિલ ગો ટુ હેવન એન્ડ હેવ એટર્નલ ડિનર વિથ ધ ગોડ. ત્યાં તો હુર્રે એની વાતો કરે છે. જે હોય એમની માન્યતા, પણ બધાની કલ્પના પરિકલ્પના શું છે? ત્યાં જઈને સુખી થવાનું છે. કોઈ ધર્મ તમને એવો નહીં મળે. આજકાલ તો બધા ગુરુએ બહુ થઈ ગયા ભગવાન. એક બીજી ભારતની વસ્તી ગણતરી માણસો નથી થતી, ભગવાનોમાં વસ્તી વધતી જાય છે. કોઈક નવા ભગવાન આવીને નવો સંપ્રદાય શરૂ કરે અને એમ કે તમે મારા અનુયાયી બનો અને પછી મારા ધામમાં આવશો અને ધામમાં તમારું મીઠામાં બોળેલા કોડાથી સ્વાગત થશે અને તમારા માટે લાલ જાજમ ઉપર કાંટાળા ઊભા ખીલાવાળો રસ્તો હશે અને ત્યાં તમને પેલા નેચરોપથીની જેમ પહેલા 5 દિવસ લીંબુ પાણી પર જ રાખવા. આ ગુજરાતી દિવાળી કરીને ગયો બિચારો, ઘૂઘરા ને ફાફડા ને બધું ખાઈને. આવું વર્ણન હોય, કોને એમાં રસ છે? એ સંપ્રદાયમાં એક અનુયાયી ના મળે. હું કેટલી બધી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગયો છું, બધા ધર્મો ત્યાંની વાત કરે છે. આપણામાંય છે તો પ્રમાણિકપણે કહું તો આપણું સ્વર્ગ બધા કરતાં સારું છે. એમને કહેવું જોઈએ સ્વર્ગમાં જવો તો અહીંયા આવો. સ્વર્ગે લોકે ન ભયમ કિંચન અસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ ઉભે તીર્થવા અશનાયા પિપાસે શોકાતિગો મોદતે સ્વર્ગલો. સનાતન ધર્મની વિશેષતા એ છે, એક જ ધર્મ એવું કહે છે પૂર્ણ સુખ મેળવવા ક્યાંય જવાની જરૂર નથી, કંઈ પરિવર્તનની જરૂર નથી. તું જેવો છું જેવી છું એ જ પૂર્ણ આનંદ છે. રાઈટ હિયર એન્ડ નાવ સચ્ચિદાનંદો હમસ્મી, એ પ્રાપ્ત કરવાનું છે. અને એનાથી વધારે બીજું શું કહે છે? એ સાધ્ય આ છે, પૂર્ણ સુખ સાધ્ય આ છે. અને પૂર્ણ સુખ સાધ્ય છે અને હું જ જો પૂર્ણ સુખ હોઉં તો સાધ્ય હું જ છું. આ એક એવું સાધ્ય છે જેને મેળવવા ક્યાંય કશું જ કરવાનું નથી. ભગવાન તો ત્યાં સુધી કહે છે અપિછેદસી પાપે બે સર્વે બે પાપ કૃતમ. તું પરમ પાપી હોવ તોય તું સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આપણું સાધ્ય હું જ છું. માણસ માત્ર પોતાની જાતને શોધે છે. આ મૂળભૂત સાધ્યની વાત છે. એટલે જ્યારે આપણે સાધન સાધ્યની વાત કરીએ છીએ તો આધ્યાત્મિક ભાષામાં સાધ્ય કોણ છે? હું જ છું. સાધક કોણ છે? હું જ છું. તો સાધના શું હોય? બે પ્રકારના સાધ્ય હોય છે. એક અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ અને બીજું છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અર્થ, કામ, પરલોક બધું અપ્રાપ્ત છે. મોક્ષ એવું સાધ્ય છે કે નિત્ય પ્રાપ્ત છે. અને જે વસ્તુ નિત્ય પ્રાપ્ત હોય એને પ્રાપ્ત કરવાની સાધના એક જ હોય, જેને કહેવાય જ્ઞાન. જ્ઞાન સિવાય બીજું સાધ્ય સાધન જ નથી. કારણ કે પ્રાપ્તવ્ય હું છું, હું પોતે જ. જ્ઞાન જ સાધના છે. એટલે જ આદેશ છે. જે પૂજ્ય સ્વામીજી હમણાં કહ્યું,
મોક્ષાર્થે સંન્યાસમ જ્ઞાનાર્થે સંન્યાસમ ગૃહ્ણીયાત, અને આદેશ છે સંન્યસ્ય શ્રવણમ એવ કુર્યાત. સંન્યાસ લઈને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. કેવું કરવું જોઈએ? આ સુપ્તે હે આ મૃતે હે કાલમ નયેત વેદાંત ચિંતે. સુઈ ન જાઓ ત્યાં સુધી ને મરો નહીં ત્યાં સુધી વેદાંતનું ચિંતન કરો. સ્વામીજી, હું એ જ કરું છું. તમારા ઉપનિષદના ક્લાસમાં જે ખટપટ ચાલે, ડૉક્ટરની દવાઓ બધી ફેલ થઈ ગઈ, પણ ત્યાં મને ઊંઘ આવી જાય છે. આ સુપ્તે એટલે ક્લાસમાં સુવા નથી જવાનું. એક ક્ષણ આપણી ન બગડે. ઉપનિષદમાં સામવેદમાં કહ્યું છે તેમ કે એનો અન્યા વાચો વિમુંચત, નિરંતર. હવે આપણને પ્રશ્ન થવો જોઈએ, તમે દાખલો સાંભળ્યો હશે, દશમો નષ્ટ, એવી સ્થિતિ છે આપણી. જે શોધતા હતા દસમાને એ જ હું છું. જેને હું શોધું છું એ જ છું, તો હું મારી જાતે શોધી લઈશ, તો એ કદી ના બને. જો આ બીજું ધ ફ્લિપ સાઈડ ઓફ માયા છે, અજ્ઞાનનું બીજું પાસું છે. અજ્ઞાન એટલે ખાલી આવરણ નથી, ખબર નથી એવું નથી. મેં જે કહ્યું કે હું નાનપણથી મનુષ્ય માત્ર જગતમાં સુખ શોધે છે, સંબંધોમાં સુખ શોધે છે. એના પાયામાં મૂળભૂત અવધારણા છે કે હું દુઃખી છું. જો હું સુખી હોઉં તો શોધવાની જરૂર નથી. અને હું દુઃખી એકલો નથી. લોકો અમારી પાસે આવે ને કે સ્વામીજી વાત જ મૂકી દો, તો ભાઈ મૂકી દે ને, ના શરૂ કર ને. એ વાત જ મૂકી દો કરીને 1 કલાક આત્મકથા કે, અને એમાં શું હોય કે મારા જેવું દુઃખ કોઈને પડ્યું નથી, મારા જેવી મુશ્કેલી બીજા કોઈને નથી. બીજા શબ્દો કહીએ ને, આપણને આપણી જાતથી જ અસંતોષ છે. સેલ્ફ ડિસસેટિસ્ફેક્શન, સેલ્ફ ડિસકન્ટેન્ટમેન્ટ, સેલ્ફ લો ઓપિનિયન, સેલ્ફ લોથ ઇઝ ઓલવેઝ ધેર. સવાર ઉઠીને જ ફરિયાદ શરૂ થઈ જાય. અરીસા મોડું જુએ ને ત્યાં જ વાંધા પડે. આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એમાં જ હાલે, અને એમાંય માયા છે. પાછું કે 7 દિન મેં મુંહ કા નિખાર, ફેર એન્ડ લવલી. અલા કાકા, એક આફ્રિકા પર ટ્રાય કરીને તો બતાય, કાંઈ થતું નથી. મારા દેખાવને હું સ્વીકારતો નથી. સંબંધોમાં અસંતોષ, મિત્રથી, સગાવાલાથી, પતિ પત્નીથી તો ખાસ. કયો ક્ષેત્ર છે જ્યાં તમને એમ થાય કે બધું બરાબર જ છે? આમ તો નરેન્દ્ર મોદીએ સારું કર્યું, પણ એને આવડતું નથી. તો તું બેહી જા ને ભાઈ. ફરિયાદ સ્વામીજી માટે ફરિયાદ હોય. સ્વામીજીનો ક્યાં હિસાબ છે? ભગવાન માટે જ છે ને ફરિયાદ. મંદિરમાં જઈને પ્રાર્થના હાથ થતી, હે ભગવાન, તું મારી હામું ક્યારે જોઈશ? તે મને બહુ અન્યાય કર્યો છે. બાકી હોય તો રાહુ શનિ કેતુમાં પહોંચી જાય. અસંતોષ. શાસ્ત્ર, ઋષિઓ, ગુરુજનો શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો ભેદનિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતી. તું જ અનંત છું. એ જ્ઞાન જ્યારે સાધ્ય બને, સાધન બને, એ ત્યાં
જ્ઞાનરૂપી સાધનને હું સમર્પિત થઉં, એ સમજું કે મારે જ્ઞાન જ જોઈએ છે, એ સમજણ કેળવવા માટેનો જે ઉપાય છે એનું નામ સાધના છે. પહેલું પગથિયું સાધનાની એ છે કે મને સ્પષ્ટતા આવે કે મારું હવે જીવન ધ્યેય આ છે. બાકીના બધા ગૌણ સાધનો છે, કરવા પૂરતા જ છે. મારે હવે જ્ઞાન સિવાય કંઈ જોઈતું નથી. અને એની સાધનાને શાસ્ત્રની ગીતાજીની ભાષામાં કહીએ તો યોગ શાસ્ત્ર કહે છે. યોગ શબ્દનો રૂઢિ અર્થ પ્રચલિત આજે અષ્ટાંગ યોગ છે, પણ ગીતાજીમાં એને ભગવાને યોગ કહ્યું છે. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્ યોગે ત્વિમામ શૃણુ. જે બુદ્ધિ દ્વારા તું આ જ્ઞાનને પામીશ. અને યોગ લઈએ ને અષ્ટાંગ યોગ, તો આનો અર્થ થવો જોઈએ અષ્ટાંગ યોગ. આજકાલ ખબર નહીં, યોગની બે પરંપરા ચાલે છે. એક પૂજ્ય શિવાનંદજીની પરંપરા ટ્રેડિશનલ અષ્ટાંગ યોગવાળી, અને આજકાલ મોડર્ન નવા યોગીઓ નીકળ્યા છે. અસન પ્રાણાયામ મેડિટેશન, આ 3 યોગ છે, બીજું કાંઈ છે જ નહીં. યોગનો પાયામાં છે યમ અને નિયમ. આ સાધના છે. ખાલી આસન કરવા, પ્રાણાયામ કરવા એ તો પછી છે. યમ એટલે શું સમજો, અને નિયમ એટલે શું. આ બધું અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વગેરે, સ્વાધ્યાય, સંતોષ, અપરિગ્રહ, ઈશ્વર પ્રણિધાન, તપ વગેરે, આ બધું તમારું સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે. આત્મા સત્ય સ્વરૂપ છે, આત્મા અહિંસા સ્વરૂપ છે. કેમ? યો સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. તમે કદી તમારી જાત પ્રત્યે, આ શરીર પ્રત્યે હિંસક બની જ ન શકો, કે આખામાં હું છું. દાંતથી જીભ કચરાઈ જાય તોય જીભ દાવ નથી લેતી કે હવે ઊભો રહે. કોઈ પહેલવાન ના વધે, બાપુ ના વધે ને ગાળ બોલું ને તારા 32 પડે. અહિંસક છો. આ બધું આત્માનું સ્વરૂપ છે. પૂર્ણમાં સમજી લો સાધના કેમ આ છે. શારીરિક ભાષા, અરે શાસ્ત્રીય ભાષામાં કહીએ તો સાધન ચતુષ્ટય સંપત્તિ. યોગની ભાષામાં કહીએ તો યમ નિયમ છે. પરંપરામાં કહીએ તો ધર્મમય જીવન છે. પૂજ્ય ગુરુદેવની ભાષામાં કહીએ તો સેવા છે. એટલે શબ્દ છે આગળ સર્વ, પ્યોરિફાય. અને સેકન્ડ સ્ટેજ જે સાધનાનું છે, ગુરુ પ્રાપ્તિ થયા પછી, શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસન છે. દેટ ઇઝ મેડિટેશન. એ સેકન્ડ સ્ટેપ ઓફ સાધના છે. પણ પહેલાં જેને શાસ્ત્રની બીજી ભાષામાં કહ્યું તો શુદ્ધ અને એકાગ્ર, મલ વિક્ષેપ રહિત અંતઃકરણ જોઈએ. ગીતાજીની ભાષામાં રાગ દ્વેષ રહિત. યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ ત્વે દ્વંદ્વ મોહ વિનિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવ્રતા. એ સાધના છે. બીજી ભાષામાં કહીએ તો આપણું મન શુદ્ધ અને શાંત હોવું જોઈએ. આપણામાં વૈરાગ્ય હોવો છે. વૈરાગ્યનો બીજો પર્યાય શબ્દ છે અનાસક્તિ. આત્મા અનાસક્તિ સ્વરૂપ છે. વિવેક હોવો જોઈએ, એ પણ આત્માનું સ્વરૂપ છે. શમ બધું મારું સ્વરૂપ જ છે. ધર્મ એ મારું સ્વરૂપ છે. આ સ્વરૂપ, આ જે આનું કારણ એવું છે, બીજા કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવી સાધનાની અપેક્ષા જ નથી. જ્ઞાન માટે જોઈએ, જેમ ડૉક્ટર બનવું હોય તો ભાઈ 12મું ધોરણ બાયોલોજી આવડવી જોઈએ, અને એન્જિનિયર બનવું હોય તો 12મામાં મેથેમેટિક્સ જોઈએ. મેથેમેટિક્સ આવડતું જ ના હોય, માથાકૂટીસ લાગતું હોય, એ એન્જિનિયરિંગ ના ભણી શકે. એમ
પણ એમાં કોઈ પૂછતું નથી તમારી પાસે સત્ય અહિંસા અસ્તેય છે. પેલું ફોર્મ ભરાવે ને એમાં પૂછે નામ શું, બાપુજીનું નામ શું, સરનેમ શું. આપણા ભારતમાં જ છે. તમે કયામાં છો? એસસી છો, એસટી છો, બીસી છો, ફલાણું છે. જ્ઞાતિ પૂછે આપણી. આમાં કશું પૂછતા નથી. એમે નથી પૂછતા તમે ગ્રેજ્યુએટ છો કે ડૉક્ટર છો કે એન્જિનિયર છો કે ડબલ ગ્રેજ્યુએટ છો કે પીએચડી છો, કશું નહીં. સાધન ચતુષ્ટય છે. આની વિશેષતા છે. એક સમજો, શા માટે વૈરાગ્યની અપેક્ષા છે? શા માટે વિવેકની અપેક્ષા છે? જ્ઞાન, આ જ્ઞાનમાં પેલામાં કોઈ પૂછતું નથી વૈરાગ્ય છે તમારી પાસે? કોઈ એમ નથી કહેતું તમારામાં વિવેક છે, સમદમ છે? કોઈ નથી પૂછતું. એને અપેક્ષા કંઈ નથી. અને હવે તો આ મોડર્ન જમાનામાં વધારે સારું છે. ધીસ ઇઝ માય પ્રાઇવેટ લાઈફ. સેલિબ્રિટી હોતોય એનું એક જ કારણ છે, સમજો. સાધના શું હોવી ને કેવી નિરંતર યાદ રાખો. બીજું, બધા જ્ઞાનમાં જે જ્ઞેય છે એના જેવું તમારે બનવું નથી. જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ જુદો જ રહે છે. જ્ઞેય અન્ય જ રહે છે મારાથી. પેલો પરમાણુ ને અણુ વિશે ભણતો હોય તો એને એમ નથી થતું કે હું અણુ પરમાણુ બની જાઉં. એનાથી વધારે કહીએ કે કોઈ ઝૂલોજી પ્રાણીશાસ્ત્ર બનતો હોય અને ગધેડા પર રિસર્ચ કરતો હોય, એ નથી ઈચ્છતો કે પીએચડી થઈને હું ગધેડો બની જાઉં. ભલે વ્યવહાર એવો હોઈ શકે છે, પણ બનવું નથી એવું. કોઈને વંદા બનવું નથી, કોઈને પક્ષી બનવું નથી. રિસર્ચ તો બધા કરે છે. કોઈને રસાયણ નથી બનવું. આ એક જ એવું જ્ઞાન છે જે હું જાણવા માંગુ છું એ હું બનવા માંગુ છું. એટલે લોકો પ્રવચન સાંભળીને પછી કહે, સ્વામીજી આમ તો ખબર પડી ગઈ કે હું સચ્ચિદાનંદ છું, પણ ક્યાંથી આવ્યું? આઈ નો નાઉ આઈ એમ સચ્ચિદાનંદા, બટ એ બટ આવ્યું ક્યાંથી? ઇફ યુ નો, એ બીજી સાધના છે. આટલું યાદ રાખો, મારું જે સ્વરૂપ છે એવું મારો વર્તન છે નિરંતર. આત્મા આનંદ સ્વરૂપ છે. શું હું નિરંતર આનંદમાં રહી શકું છું? આત્મા સુખ સ્વરૂપ છે. શું હું નિરંતર સુખમાં રહી શકું છું? શાંતમ શિવમ ચતુર્થમ મન્યંતે સા આત્મા. શું હું શાંત રહી શકું છું? થોડીક વધારે વાત કરું તો આપણા જીવનમાં અશાંતિ જગત ઊભી કરે છે ને એના કરતાં આપણે ઊભી કરીએ છીએ. જગતથી અશાંતિ ઊભી થાય છે, પણ એનાથી વધારે આપણું મન કરે છે. એટલે જ એક વાક્ય છે, મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. અંતઃકરણમાં એક સ્મૃતિ નામનું પરિબળ છે. માયા કહો કે આ મનુષ્યની વિચિત્રતા કહો, જ્યારે પણ આપણે યાદ કરીએ સુખના પ્રસંગ યાદ નહીં આવે, દુઃખની ઘટનાઓ જ યાદ આવશે. બે જણા ભેગા થાય તો ત્રીજાની વાટે તો એમાં દુઃખ યાદ કરે કે એણે મને આટલું દુઃખ આપ્યું. પણ તું 25 વર્ષથી ભેગો છો તો સુખ તો કંઈક આપ્યું હશે ને, એ યાદ જ ના આવે. ના, આપણું મન પાછું ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, ફાઇનાન્સર, સ્ક્રીન પ્લે બધું જ છે. એ આખી ઘટનાને મનમાં નવી બનાવે, નવા ડાયલોગ લખે. હવે તો આવું કેવું છે ને આવું શીખવાડી દેવું, સીધો કરો. દુઃખ હતું, દુઃખને યાદ કરીને દુઃખનું દુઃખ ઊભું કર્યું, પછી ફરી યાદ કર્યું એટલે દુઃખના દુઃખનું દુઃખ, દુઃખના દુઃખનું દુઃખ. નવરા પડે એટલે દુઃખનું જ ગુણગાન ગાય. અસંતોષ. પ્રસન્ન છીએ આપણે શાંત છીએ. આપણી સ્મૃતિ, આપણા રાગ દ્વેષ, આપણી પીડાઓ, આપણી જગત વિશેની ફરિયાદો, બીજા વિશેનો અસંતોષ, એને ભૂલતા શીખીએ ને તો માનવું કે ઈશ્વરની મોટી કૃપા છે.
કે ધંધામાં સારું થઈ ગયું, છોકરાનું ગોઠવી ગયું, એ કૃપા નથી, આ સાચી કૃપા છે. 15મા અધ્યાયનો શ્લોક તમને ખબર હશે, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ભગવાન કે મારી કૃપાથી સ્મૃતિ છે, જ્ઞાન છે, અને ભૂલવાનું મારી કૃપા છે. જે ભૂલવું જોઈએ એ જ યાદ આવે છે, અને જે યાદ રાખવું જોઈએ ભૂલી જવાય છે. મને યાદ છે કે 2013-14માં 12-13 હું હૈદરાબાદ એરપોર્ટ પર હતો. 8:30-9ની મારી છેલ્લી જેટની ફ્લાઇટ હતી. ત્યારે તો એરપોર્ટ નાના, કોઈ પેસેન્જર હોય નહીં, ફ્લાઇટ મોડી થઈ 10:30. હું આટા મારતો હતો તો એરપોર્ટ પર મારી આગળ એક કપલ ચાલતું હતું ગુજરાતી, અને આમ ઘૂસ્યું એક દુકાનમાં. પેસેન્જર હોય નહીં એટલે એરપોર્ટની બધી ખાણીપીણી બંધ હતી. પેલા ઘૂસ્યા, મેં દૂરથી જોયું ને આમ આવ્યો ત્યારે બે બહાર આવ્યા. એમાં પેલી બેન એના વરને દબડાવતી હતી. તમે હંમેશા એવા જ છો. આપણે હનીમૂન પર ગોવામાં ગયા ત્યારે તમને મને ઘરેણું નહોતું લેવા દીધું. 25 વર્ષ અહીંયા દર્શન કરવા ત્યારે નથી લેવા દેતા. મારું કંઈ છે જ નહીં, તમારી પાસે મારા માટે જ પૈસા નથી, તમને મારા માટે પ્રેમ નથી. ઇતિ સિદ્ધમ. મેં વિચાર્યું બેન તો પ્રેમ નહીં તો 25 વર્ષ હું કામ પડી રહીશું, નીકળ ને ઘરમાંથી. પેલા એ 25 વર્ષમાં 5 વસ્તુ તો અપાઈ હશે ને, પણ 25 વર્ષ પહેલા ના પાડી યાદ રાખો. પેલો કે આ મોંઘું છે, હું જઈને તને હારી અપાઈશ, મારો ભાઈબંધ છે, ભલે આજે મારે જોઈતું હતું, આજે કેમ ના પાડી. ત્યારે એવું જ કર્યું હતું. 25 વર્ષ જૂની ઘટના એ યાદ રહે, સારું યાદ છે ને. જીવનમાં બેસતા વર્ષે એટલું તો નક્કી કરો, ભૂલતા શીખો. એ મન, એનું નામ જ દમઃ અને શમ જ. લીવ ધ થિંગ્સ. અને તમે બધા તો આમ વૃદ્ધ ને વડીલો જ છે ઓડિયન્સમાં, સેવાની વૃત્તિ હોવી એ સારામાં સારી સાધના છે. એટલા માટે સાધના છે કે જીવનમાં જેટલી સેવા કરશો એટલો મમકાર જશે, અને મમકાર જશે તો અહંકારને મરાશે. રાવણ તો છેલ્લે આવે, અહંકારનું પ્રતીક. એની આખી સૈન્ય મારવાનું હોય. એ મમકારનો ત્યાગ થાય. આપણા વ્યક્તિત્વમાં સંતોષ, સંયમ, ક્ષમા, સમર્પણ આ બધું કેળવાય. એટલે સૌથી પહેલું કહ્યું છે સેવા એ સાધના છે. હા, એટલું એમાં ઉમેરીશું, સેવા કરતી વખતે હંમેશા, જે આ શ્લોક પૂજ્ય ગુરુદેવ બહુ બોલતા હતા, કાયેન વાચા મનસેન્દ્રિય, આપણે પ્રાર્થનામાં છે, મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત. બોલો બોલો આગળ. કરોમિ અદ્યત નારાયણાયેતિ સમર્પયાની ભાવના હશે તો સેવાથી પ્યોરિફાય થશે. તો સેવા એ પાછલા બારણાનો અહંકાર છે. સ્વામીજી આપણે બહુ પૈસાનો સદુપયોગ કરીએ. અમારા સૌરાષ્ટ્રમાં એવું છે, આપણે કે આપણે બહુ સદુપયોગ. કાકા મારી પાસે તો છે જ નહીં, તું ઉપયોગની ક્યાં વાત કરે છે? આશ્રમ ચલાવવા ભારે પડે કે આપણે બહુ ઉપયોગ કરીએ. ફલાણી હોસ્પિટલમાં રોજ આપણા તરફથી ફ્રૂટ જાય, ફલાણા આપણે અન્ન ક્ષેત્રમાં આપણે આટલા રૂમ છે, ફલાણા વિદ્યાલયમાં આપણે રૂમ લખાયો છે. આ પાછલા બારણાનો અહંકાર કહેવાય. સેવાની ભાવનામાં ગુરુ કે ઈશ્વરને યાદ નહીં રાખો તો સેવા માણસને પ્રપંચી બનાવે છે. જાહેર સંસ્થાઓમાં, ધાર્મિક સંસ્થાઓમાં કે આ બધા સેવાકીય એનજીઓમાં જે પોલિટિક્સ છે ને, એનું આ કારણ છે. કોઈને પાડવા, મારે પ્રમુખ બનવું છે ને મારે આમ કરવું છે ને, એ સેવાની ભાવનામાં
ઈશ્વરને સમર્પણની ભાવના રાખશો તો હૃદય સાફ થશે. નિરંતર આ યાદ રાખો કે ઈશ્વરે મને તક આપી છે, મને આવી મતિ આપી, એ જ મોટી કૃપા છે. સંપત્તિ તો ઘણા પાસે છે, અને વધારે કહું તો આજે ખરેખર સરકારની કોઈ સેવાકીય સંસ્થાની જરૂર જ નથી. લોકો પાસે એટલો બધો પૈસો ભેગો થયો છે. આપણી પાસે એનું જ્વલન દ્રષ્ટાંત છે. કોવિડમાં એક માણસ ભૂખ્યો મર્યો નથી. એનજીઓએ ઉપાડી લીધું. સંપત્તિ છે. અને જે રાજકારણ અને જે આ બધું આ જ્ઞાતિવાદ ને આ ખોટા ને તે ખોટા, એ તમે કોઈ પણ ટ્રસ્ટમાં જો કકળાટ, કારણ કે સમર્પણની ભાવના નથી. અને જ્યારે એ હશે તો પ્યોરિફાય થવાશે, શુદ્ધ થાય. મનમાં ત્યાગની ભાવના આવશે સેવાથી. અને ત્યાગની ભાવના યેન ત્યજસી તત્યજ, જેના વડે ત્યાગની ભાવના આવશે તો અહંકારને ત્યાગવાની ક્ષમતા આવશે. અને અહંકાર કોઈ ચીજ નથી, વસ્ત્રને જમલો ત્યાગી દીધું, એ હું જ છું. અને એટલા જ માટે ગુરુના ચરણોમાં બેસવું પડે. ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા હશે તો અંદરનો પેલો અહંકાર, જે રેઝિસ્ટન્સ, પૂજ્ય સ્વામીજી સરસ કહેતા હતા, એન એટીટ્યુડ ઓફ નોન રેઝિસ્ટન્સ, વિરોધના અભાવની ભાવના. અને વિરોધ ક્યાં થશે? જ્યાં ગુરુજી કંઈક સાધના કરવાનું કહેશે તો અહંકારને બાંધવો પડશે. શાસ્ત્રનું દર્શન ને મારું દર્શન 180 ડિગ્રી ઊંધું છે. હું એમ માનું છું કે હું જીવ છું, શાસ્ત્ર કહે છે તું શિવ છે. હું એમ માનું છું દુઃખી છે, શાસ્ત્ર કહે તું પરમ આનંદ સ્વરૂપ છે. પછી પેલા કે હું તો પાપી છું સ્વામીજી. મહારાજ પેલું મને તો ભજને દુઃખ થાય છે, પેલું છે ને મૈલી ચાદર ઓળકે, એટલે પણ મેલી છે એટલે જ ધોબી પાસે જવાનું છે. ભગવાનનું નામ જ પાપ. હરતી પાપાની ઇતિ હર, હરતી પાપાની ઇતિ હરી. તો કે ના, તું તો નિત્ય શુદ્ધ છું. હું એવું માનું છું બધાથી જુદો છું. તો કે ના, સર્વભૂતસ્થમ આત્માન. હું માનું છું કે ઈશ્વર આગો છે, ક્યાંક દૂર છે. કે ના ના, ઈશ્વર તો હૃદય જ છે. ત્યાં રેઝિસ્ટન્સ છે, સાધનામાં રેઝિસ્ટન્સ છે. જ્યારે શ્રદ્ધા હોય ને મહાત્મા પ્રત્યે, ગુરુજનો પ્રત્યે, ત્યારે શાસ્ત્રના શબ્દોને યથાર્થ રૂપે જોવાની ક્ષમતા આવશે. શ્રદ્ધા કેળવવી એ પણ એક સાધના છે. અને શ્રદ્ધા ચલિત ન થાય એનું ધ્યાન રાખવું સાધના છે. મનુષ્યનું મન બહુ વિચલિત થાય છે. કઈ કઈનો તમે દાખલો જુઓ. કોઈ માં એવું ના કે એવું વાક્ય એના મોઢાથી પહેલાં બોલાવ્યું છે, શું કે મને રામ ભરત કરતાં વધુ વાલો છે. અને એ જ કઈ રામનું આવું ખરાબ કરવા તૈયાર છે. કોઈની પાસેથી કંઈ સાંભળીને, કોઈની પાસેથી કંઈ બોલીને ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા હટે નહીં, એનું ધ્યાન રાખવું એ સાધના છે. એમના ગુરુજનોની આજ ચેષ્ટા આપણને ના ગમે એટલે આપણે મોઢું ચડાવીને આગા થઈએ, એ પણ સાધના છે. ના થવા દેવું. શ્રદ્ધા જેવું ધન એકે નથી. ગીતાજીમાં તો ત્યાં સુધી કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. અને આગળ ઉપસંહારમાં છે, અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધા તૂટે નહીં આપણી. ઉપનિષદમાં કહે છે, શ્રદ્ધા વિત્તો ભૂત્વા. શ્રદ્ધારૂપી ધન એવું છે, ધનથી બધું ખરીદાય. એક શ્રદ્ધારૂપી ધન છે, જેના દ્વારા, આમ શબ્દ ખોટો છે, જ્ઞાન કાઢી શકાય છે. અને એની સાથે બીજી સાધના છે સેવા. અને સેવાથી શું થાય? ગીતાજીમાં શ્લોક છે, તત્વિદ્ધિ પ્રણિપાતેન
પરિપ્રશ્નેન સેવયા. શંકરાચાર્યજી ત્યાં ભાષ્યમાં લખે છે, સેવા ક્યારે થાય? જ્યારે સેવ્યને અનુકૂળ થઈએ ત્યારે. જે સેવ્યને ગમે એ મને ગમે. જેમ ઘરની સ્ત્રી હોય ને, એ આખા કુટુંબની સેવા કરતી હોય, એવા શાક બનાવશે જે બીજાને ગમે. એને મને ઘણી બહેનો એવી મળી કે સ્વામીજી મને ભીંડા ભાવતા જ નહોતા, પણ છોકરાઓને ખબર નહીં ભીંડા ભાવે ને એને પપ્પાને ભાવે એટલે હું રોજ કરું, પછી મને ભાવતા થઈ ગયા. આવું થાય. સેવ્યને અનુકૂળ થઈએ. અને અહીંયા સેવ્ય ગુરુજી છે. ગુરુજી કોણ છે? બ્રહ્મવિદ છે. બ્રહ્મવિદ કોણ છે? બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મ કેવું છે? યતદ્રેશ્યમ અગ્રાહ્યમ અચક્ષુ અશ્રોત્રમ અવર્ણમ અગોત્રમ ઇત્યાદિ. નિરંજન નિરાકાર છે. આપણા પર કૃપા કરવા સાક્ષાત આકાર લઈને આવ્યું છે આપણી સામે. એ આકારવાન બ્રહ્મને અનુકૂળ થાવ તમે. બ્રહ્મજ્ઞાનીની જીવન દ્રષ્ટિ, બ્રહ્મજ્ઞાનીની વ્યવહાર દ્રષ્ટિ, બ્રહ્મજ્ઞાનીની સ્વ પ્રત્યેની દ્રષ્ટિ આપણને આદર્શ બને. અને એ જ્યારે સેવા કરો ત્યારે, એવી ભાવનાથી કરો ત્યારે. અને એટલે જ મેં કહ્યું સેવામાં નારાયણાએથી ગુરવેતી. નારાયણને સમર્પિત કરવું અથવા તો ગુરુજીને સમર્પિત એ કરો ત્યારે શું થાય? શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ સરસ લખે છે, સેવયા વશીકૃતા આવર્જિતા આચાર્યા. જે ગુરુજનો છે આપ્તકામ છે, પરિપૂર્ણ છે, જેને કંઈ જોઈતું જ નથી, જેના અંતઃકરણમાં પૂર્ણ જ્ઞાન ભરી પડ્યું છે, એ જ્ઞાન જે ગીતાજીમાં કહ્યું છે અર્જુનને કૃષ્ણ માટે, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા ગીતા સુગીતા કર્તવ્ય. ગીતાજી ભગવાને કહી નથી, ગીતાજી મોઢામાંથી સરી પડી. ગુરુજી પ્રસન્ન થાય, ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, ત્યારે જ્ઞાન મળે. ગુરુજીના મુખમાંથી. એટલે ભાષ્યકાર કહે છે, ગુરુજી પાસેથી જ્ઞાન મેળવવું હોય, હૃદયની આશીષ મેળવવી હોય, ગુરુ કૃપા પ્રાપ્ત કરવી હોય, તો એવું કરવાનું કે જેથી એ જ્ઞાન પ્રગટ થાય. અને જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ સાધના છે. અને જ્યારે આમાં તો મેં બીજો સાધનાનું પાસું છે, પણ મેં બાજુ પર રાખ્યું, ગુરુકુલ વાસ હોય એના માટે સાધના છે. મેં કહ્યું આ સુપ્તે હે આ મૃતે હે કાલમ નયત વેદાંત ચિંત. આખો વખત વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસનમાં મારો સમય પસાર થાય. રોજ સાંજે હું મારી જાતને પૂછું કે મેં આજે કઈ મિનિટ ક્યાં બગાડી. દુનિયાની ચર્ચામાં, વિષયોની ચર્ચામાં, વોટ્સએપ ફોરવર્ડ કરવામાં. આ રિટાયરમેન્ટ થયેલા માણસોની આ તકલીફ છે. હેલ્થના અને કયો મોકલ્યા જ કરે. એ નહીં, હું મારું હંમેશા આ છેલ્લો જ જન્મ છે ને આજનો દિવસ છેલ્લો જ છે એમ માનીને આપણે જીવી શકીએ. ગુરુજનોના પુસ્તકો, ગુરુજનોના પ્રવચનોનું શ્રવણ કરીએ. અને જો કોઈ વેદાંતના આચાર્ય ઉપલબ્ધ હોય તો એની પાસે જઈને ભણીએ. આ સાધના છે. આપ સૌનું મન એવું જ્ઞાન પ્રત્યે સન્નિષ્ઠ થાય. આપ સૌનું મન સ્વ પ્રત્યે, સ્વશુદ્ધિ પ્રત્યે સન્નિષ્ઠ થાય. આપણા દોષ દૂર કરીએ એવી સર્વ ગુરુજનોને પ્રાર્થના. અને આ પ્રસંગે કોઈ પણ સંસ્થાને 75 વર્ષ થવા એ બહુ મોટી વાત છે, ઝઘડા ઝઘડી કર્યા વગર. નહીં તો મેં કહ્યું તેમ સંસ્થાઓ પોલિટિક્સના અખાડા હોય છે. એ 75 વર્ષ સુધી ગુરુ ભક્તિ રહી છે. અને એ પણ આપણે આજે સૌએ એક સાધના કરવાની આ નૈમિત્તિક આવશ્યકતા છે, કાળની આવશ્યકતા છે.
ભારતનો પણ આ 75 વર્ષ છે, જેને નરેન્દ્રભાઈ સમય આપ્યો છે અમૃતકાળ. અને એવું ચાલ્યું છે આજકાલ બધા ભારતને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. ભારત આર્થિક મહાસત્તા બનવાથી વિશ્વગુરુ નહીં બને. અને આર્થિક સત્તાથી બનતું હોત તો ચાઇના અને અમેરિકન બધા છે જ મહાસત્તા વિશ્વગુરુ. ભારત વિશ્વગુરુ અધ્યાત્મથી બનશે. અને હું રાષ્ટ્રીય સમિતિમાં છું, એની એક જ સાધુ છું સમિતિમાં. એક સરસ રિઝોલ્યુશન એમાં કર્યું છે. કેટલું સારું થયું ખબર નથી કે ત્યારે એક પ્રોજેક્ટ લીધો હતો કે દરેક જિલ્લામાં 75 તળાવ ખોદવા પાણીના. ચાલે છે સરકારી રીતે. હું એક સંસ્થાનો માર્ગદર્શક છું જ્યાં અમે આજે 2000 ચેકડેમ ને કંઈ 500 તળાવને બધું ખોલ્યા છે. 75 પાણીની સમસ્યા આવશે. પાણીની સમસ્યા કરતાં સમજણની સમસ્યા આવવાની મોટી છે. અને 75 તળાવ એટલે આધ્યાત્મિક સંસ્થાઓ, ને એમાંનું એક વિશાળ તળાવ એટલે ડિવાઇન લાઈફ સોસાયટી. આપણે એ તળાવ ખોદવાના છે. માનસિક અશાંતિનો સમય છે. સંસાધનોની કમી નથી. આપણી માત્ર સેવા કરીએ, પણ એવું સેવા કરીએ કે આધ્યાત્મિક વિચારનો પ્રચાર પ્રસાર થાય. અને એ કામ જયંતભાઈ અને એમની ટીમ ખૂબ નિષ્ઠાથી કરી રહી છે. અને આપ સૌ જુદા જુદા કેન્દ્રોમાંથી આવ્યા છો. હું છેલ્લે જયંતભાઈ 2 મિનિટ લઈશ. હું મારો એક વિચાર તમને રજૂ કરીને જાઉં. અમદાવાદ દિવ્ય જીવન સંઘનું પ્રમુખ પદનું મને જ્યારે ઓફર થઈ, તમે 1 મહિના સુધી જવાબ નહોતો આપ્યો. કે ત્યારે મારું જીવન એવું હતું કે 200 વર્ષ રાજકોટ રહેતો નહોતો અને વડોદરાનો આશ્રમ બનવાનો હતો. એટલે મને ખબર હતી કે મારી પાસે ટાઈમ જ નહીં રહે. 200 દિવસ હું ના જોઉં. અને જો અમદાવાદનું જવાબદારી લઉં તો બીજા 10 દિવસ મારે આપવા પડે. એટલે મારી પાસે રહે શું? પણ મારા મનમાં એક જ વિચાર આવા કર્યો કે પરમ પૂજ્ય શિવાનંદજીના શિષ્યો, ત્યાર પછી ચિદાનંદજીના દીક્ષિત શિષ્ય પૂજ્ય ચિદાનંદજી વડે, પૂજ્ય કૃષ્ણાનંદજી, પૂજ્ય ચિન્મયાનંદજી અને પૂજ્ય દયાનંદજી, એનો કદાચ ડેટા કાઢીએ ને તો 1000-1500 સાધુ થાય. વધારે થાય તો નવાઈ નથી. મૂકે એમાંથી આ મારી પાસે શું કામ આવ્યું? ત્યારે મને એક જ મનમાં વિચાર આવ્યો કે આ સંસ્થા માટે કામ કરવાની ગુરુજીની ઈચ્છા છે, શિવાનંદજીની. એટલે હું ત્યારે મારા પ્રવચનમાં બોલ્યો છે કે મારી પાસે સમય નથી, 5 વર્ષ હું રહી એક શિષ્યો તૈયાર કરીને પછી જતો રહીશ ને ધ્યાન રાખીશ. એવી ભાવનાથી કરો કે શા માટે ગુરુજીએ મને અહીંયા જોડ્યા. એવી ભાવનાથી જો સેવા કરશો ને તો અહંકાર નહીં આવે, તો પોલિટિક્સ નહીં આવે, ત્યાગની ભાવના કેળવાશે. જેને કદાચ અંગ્રેજીમાં કહું ને કે વી ઓલ આર ચોઝન વન બાય અવર ઋષિઝ. આ કળિયુગમાં આધ્યાત્મ મળવું, થોડું વધારે કહું તો માફ કરજો, સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વોલમાર્ટ છે. ભાતના ગુરુઓ નીકળ્યા છે આજે. મારે તો આખા ભારતમાં પનારા પડે છે. એમાંથી મૂળ શાસ્ત્ર ભણાવનારા આવા પવિત્ર ગુરુજનોનો આપણા પર નિષ્ઠા છે તો કેમ આનો વધુને વધુ લાભ લઈને સારું કામ કરી શકો. એવી ભાવનાથી આપ કટિબદ્ધ થાવ. એ તળાવની જરૂર છે. અને અમૃતકાળ વડોદરા બ્રાન્ચનો કદાચ એટલે આવ્યો છે, સાક્ષાત પૂજ્ય શિવાનંદજીના આશીર્વાદ હતા એ દિવસે. એમણે સ્થાપેલી શાખા છે. જેમને આશ્રમ નહોતો કરવો, હમણાં જ સાંભળ્યું તમે, એમણે આ વડોદરા રૂપી સંસ્કારી નગરી પર કૃપા કરી છે. અને આ અમૃતકાળમાં બીજાને પણ આપણે અમૃત આપીએ, જ્ઞાનામૃત. ગુરુદેવની એવી કૃપા વરસતી રહે, પૂજ્ય સંતોના એવા આશીર્વાદ આપણા પર રહે, એવી પ્રાર્થના સાથે ઓમ તત્સત.